વાઘ ભલે જંગલનો રાજા નથી, પણ તે રાજા કરતાં ઓછો નથી. દર વર્ષે 29 જુલાઈના દિવસ વિશ્વ વાઘ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વની 70% વાઘની વસ્તી એકલા ભારતમાં છે. 2023માં થયેલ ગણતરી મુજબ ભારતમાં કુલ 3682 વાઘ છે. જો વાઘને અનુકૂળ વાતાવરણ મળે તો 20 વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે. વાઘનું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બન્યું એ પહેલાં સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. 1973માં સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું. સિંહની જગ્યા જે વાઘે લીધી તેનું નામ રોયલ બેંગાલ ટાઇગર છે. જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘના સંરક્ષણમાં પ્રોજેક્ટ ટાઇગર શરૂ થયો ત્યારે ભારતમાં 9 ટાઇગર રિઝર્વ હતા. હવે તેની સંખ્યા વધીને 55 થઈ ગઈ છે. વાઘ દરરોજ 18થી 20 કલાક સૂઈ રહે છે. અઠવાડિયે એક વખત ભોજન કરે છે. એક વારમાં તે 18થી 20 કિલોગ્રામ જેટલું ખાઈ શકે છે. વાઘની લાળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે તેના ઘાને ચાટીને સારું કરવામાં મદદ કરે છે. રાત્રિના સમયે વાઘની દ્રષ્ટિ 6 ગણી વધારે હોય છે. બીજા પ્રાણીઓના અવાજની નકલ પણ કરી શકે છે, જેનાથી શિકાર તેની જાળમાં ફસાઈ જાય છે.